वेलकम टू दोस्तों। आज हम सीखेंगे ધોરણ 9 સાંજ સમય સાંભળ્યો જે ગુજરાતીનો પહેલો પાઠ છે તેનો સંપૂર્ણ સ્વાધ્યાય જોઈશું। પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, જેમાં ગોવાળમાં ગીધા કેવા શોભી રહ્યા છે? હળદરના જેવા, તારામંડળના ચંદ્ર જેવા, સોનામાં જડેલા હીરા જેવા। તો જવાબ આવશે ઉપરના બી અને સી બંને। એનો જવાબ ઉપરના બી અને સી બંને। પ્રશ્ન નંબર 2, હરિહરધનનો વીરો એટલે ખેડૂતનો ભાઈ, હાલ ધારણ કરનારનો હીરો બલદેવજીનો ભાઈ। હરિએ વીરને માફક હળ ધારણ કર્યું છે। જવાબ આવશે બલરામજીનો ભાઈ। પ્રશ્ન 3, ભગવાન શ્રી કૃષ્ણ લાલ રંગના વસ્ત્ર પહેર્યા છે, પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે, હાથમાં મોરપિંચ ધારણ કર્યું છે, કાનમાં કુંડળ પહેર્યું નથી। તો જવાબ આવશે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। પ્રશ્ન 4, શ્રી કૃષ્ણ શોભા જોઈને નરસિંહ મહેતા દુઃખી થઈ જાય છે, કલ્પાત કરે છે, ભાવમુક્ત બની જાય છે કે હરખ પામી જાય છે? તો જવાબ આવશે ડી, હરખ પામી રહ્યા છે। પ્રશ્ન નંબર 2, નીચેના પૈકીના ઉત્તર 2-3 વાક્યમાં લખો, જેમાં પહેલું છે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। સાંજના સમયે શ્રીકૃષ્ણ આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રીકૃષ્ણ મોર મુગટ ધારણ કરે છે અને કાનમાં કુંડળ ઝૂલે છે, શરીર પીતાંબર અને ફૂલની પછેડી પહેરે છે, આ પછેડી ચંદનથી સુગંધિત મહેકે છે। પ્રશ્ન નંબર 2, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રીકૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રીકૃષ્ણ એમના ભેટ્યા અને તેઓ તન મનથી શ્રીકૃષ્ણ મુખ પર વારી ગયા। શ્રીકૃષ્ણનું મહાસુખકારી છે, આથી નરસિંહ મહેતા બહલાજીના શોભાને સતત જોઈને હરખાય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 લીટીમાં લખો। કૃષ્ણ મહાસુખકારી છે એમ કવિ શા માટે કહે છે? જોઈએ, સાંજના સમયે વૃંદાવનથી આવતા રૂપમોહક પમાડનારું છે, તેમને મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં શશિય શોભે તેમ ગોવાળોમાં વચ્ચે ગીધધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। એમને મળવા મન વેગથી દોડ્યું કૃષ્ણ અને એમને પ્રેમથી ભેટી પડ્યા।
આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. પ્રશ્ન નંબર 2. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણ મસ્તક પર મોર મુકુટ ધારણ કરે છે. એમના કાનમાં કુંડલ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનથી સુગંધિત મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવર્ધનમાં વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણનો મોહ ઉપજાવે છે. વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.